ગુજરાતના અમદાવાદના એક શાંત વિસ્તારમાં આવેલું એક અનોખું ઘર આજે ઇતિહાસ અને વારસાનું જીવંત મ્યુઝિયમ બની ગયું છે. અહીં સમય સાથે બદલાતી જીવનશૈલીના સાક્ષી એવા હજારો દુર્લભ સામાન અને કલા વસ્તુઓનો અદ્ભુત સંગ્રહ જોવા મળે છે. બાળરોગ સર્જન ડૉક્ટર તેજસ નાયક પાસે આશરે 8,000થી વધુ કલા વસ્તુઓ અને પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ છે. તેમનું ખાનગી મ્યુઝિયમ અનેક પેઢીઓની કથાઓને જીવંત કરે છે. મ્યુઝિયમના ઓરડા અને ગેલેરીઓમાં જૂના દીવા, સંગીતના રેકોર્ડ, ફ્લોપી ડિસ્ક, પ્રાચીન જીવાશ્મો, દુર્લભ સિક્કાઓ અને અસંખ્ય ઐતિહાસિક વસ્તુઓ સજાવવામાં આવી છે. દરેક વસ્તુ પોતાના સમયની એક અનોખી વાર્તા કહે છે. 5 ઓરડાઓમાં ફેલાયેલો આ સંગ્રહ તૈયાર કરવામાં 3 દાયકાથી વધુ સમય લાગ્યો છે. તેને 60 અલગ અલગ વિષયોમાં વહેંચવામાં આવ્યો છે, જે સદીઓ જૂના ઇતિહાસની રસપ્રદ ઝલક પ્રસ્તુત કરે છે. बढ़ता गया चीज़ें 200-500 हुई, 1000-2000 हुई. तब मैंने उनको सब्जेक्ट्स में डिवाइड करके अरेंज करने लगा. पहले एक कबर्ड्स में रहते थे, वो निकाल के घर के दीवारों पे लगाने लगा. तो इस तरह से ये बनता गया और उसी में हम रहते हैं, जिसका भी एक आनंद है. जानवर का पहला जानवर का जो फॉसिल है, जो 36 करोड़ साल पुराना है, वो भी मेरे म्यूजियम में है. तो वो सबसे पुराना है. बाकी आप सिक्के देखो, बाकी पेंटिंग्स देखो, ये हस्तप्रत देखो, तो सारे 1000-100 साल पुराने हैं. ડૉક્ટર તેજસ પોતાના સંગ્રહ સાથે અનોખી રીતે તે જોડાયેલા છે. ક્યારેક તેઓ જૂના સંગીત દ્વારા ભૂતકાળમાં ખોવાઈ જાય છે, તો ક્યારેક એવી વસ્તુઓને નિહાળે છે જેને એક સમય માત્ર સપનામાં જ જોવાની કલ્પના કરી હતી. આ સંગ્રહની શરૂઆત તેમના બાળપણમાં મીઠાઈના રેપર અને સિક્કા એકત્રિત કરવાના શોખથી થઈ હતી. સમય જતાં આ શોખ વિશાળ ઐતિહાસિક સંગ્રહમાં પરિવર્તિત થયો. દરેક કલા વસ્તુ પોતાની અલગ ઓળખ ધરાવે છે. ડૉક્ટર તેજસ દરેક વસ્તુનો ઇતિહાસ અને તેનો ઉપયોગ સારી રીતે જાણે છે. ઉદાહરણ તરીકે, તેમની પાસે એક એવો અનોખો તાળો છે જેનો કીહોલ દેખાતો જ નથી, છતાં તે ખુલે છે. જ્યારે તેઓ તેનો ઉપયોગ બતાવે છે, ત્યારે ભૂતકાળની અદ્ભુત કારીગરી અને બુદ્ધિમત્તાની ઝલક જોવા મળે છે. બોક્સ કેમેરા, જાસૂસી કેમેરા અને ગ્રામોફોન જેવી અનેક વસ્તુઓ જૂના યુગની યાદોને જીવંત બનાવે છે. ग्रामोफोन्स एंड स्टोरी टेलिंग डिवाइसेस कि जो हमारे मोबाइल आए, टीवी आए, उससे पहले बातें कैसे फैलती थी, लोग बातें कैसे करते थे, तो वो स्टोरी टेलिंग डिवाइसेस एंड ग्रामोफोन्स एंड टेप रिकॉर्डर्स मेरा बहुत अजीज विषय है. एक मेरा बहुत सुंदर सब्जेक्ट है जिसे मैं सब्टरफ्यूज कहता हूँ. सब्टरफ्यूज ये इंग्लिश वर्ड ऐसा है कि जो आप चीट कर रहे हो, जो है चीज़ वो नहीं है. तो ऐसा मेरा एक कलेक्शन है जिसमें करीब 30-40 चीज़ें हैं. હજારો કલા વસ્તુઓમાં કેટલીક વસ્તુઓ ડૉક્ટર તેજસ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ વસ્તુઓ તેમના સ્વર્ગસ્થ દાદા અને ભારતના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા સાથે જોડાયેલી છે. આ વિશેષ સંગ્રહમાં વ્યક્તિગત પત્રો, સરકારી દસ્તાવેજો અને અનેક સન્માન ચિહ્નોનો સમાવેશ થાય છે. भारत के 2 दफा प्रधानमंत्री बने श्री गुलजारीलाल नंदा जी का दोहित्र हूँ, तो उनकी चीज़ें हैं मेरे पास. खास करके उनका भारत रत्न और पद्म विभूषण का मेडल है, जो आप एक साथ देख सकते हैं, जो बहुत रेयर चीज़ है. 2 मेडल ऐसे आप एक मेडल भी देख नहीं पाते. और गांधी जी ने उन पे लिखे हुए लेटर, हमारे पास नंदा जी को लिखे हुए जवाहरलाल नेहरू जी के खत है, लाल बहादुर शास्त्री के हैं, उनके साथ हमारे फोटो है. આ મ્યુઝિયમ અત્યાર સુધી ઇતિહાસ અને વારસામાં રસ ધરાવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ડૉક્ટર તેજસને આશા છે કે ભવિષ્યમાં આ સંગ્રહ વધુ લોકો સુધી પહોંચશે, તેને વધુ સારી રીતે સંરક્ષિત કરી શકાશે અને વધુમાં વધુ લોકો આ વારસાનો અનુભવ કરી શકશે. पूरी इंडियन हिस्ट्री के रियल जो ठोस सबूत है उसको छू के देख सकता है. यहाँ की 90% चीजें भारतीय है और पूरा इतिहास इसके अंदर बुना हुआ है. कितने साल का? 5000 साल का भारत का इतिहास. उसकी कुछ न कुछ चीजें, स्टोरी इसमें है.
काफ़ी लोग आते भी हैं, लेकिन मैं ये मानता हूँ कि और लोग आए, मैं भी पढ़ता रहता हूँ, मैं जो नॉलेज इकट्ठा करता हूँ उसको लोगों के साथ शेयर करना चाहता हूँ। બાળપણનો એક નાનો શોખ આજે એક જીવંત અને સમૃદ્ધ સંગ્રહાલયમાં પરિવર્તિત થઈ ગયો છે. જે ઘર ક્યારેક માત્ર એક પારિવારિક નિવાસસ્થાન હતું, તે આજે ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાની અનમોલ ધરોવર બની ગયું છે. અહીંની દરેક વસ્તુ પોતાની અનોખી વાર્તા કહે છે. આ સંગ્રહ પેઢીઓ વચ્ચે એક સેતુનું કામ કરે છે અને ભૂતકાળને ભવિષ્ય માટે સાચવી રાખે છે.